એક્સિડન્ટ થયા. મુદ્દો છે દારૂ, ડ્રગ્સ ગુજરાતની અંદર જે બેફામ વેચાય છે એ બંધ કરાવવા માટે અને ખેડૂતોને આ રવિ પાકની અંદર ખાતરની ખૂબ જ અછત છે. ખાતર મળતું નથી. કમોસમી વરસાદની અંદર ખેડૂતોને પુષ્કળ ભાગે નુકસાન થયું. એના માટે વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં પણ સરકાર આપણા ઉપર કંઈ ધ્યાન દોરતી નથી. એક ખાલી એમને ફોર્માલિટી પૂરી કરવા ખાતર પૂરી કરી અને અમુક જગ્યાનું સર્વે કરાવી અને એ લોકોએ ઓગળો આપી દીધો સરકારને, પણ હજી સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી કે નથી કોઈ ખેડૂત ભાઈને આજ સુધી એક રૂપિયો મળ્યો એનો નુકસાનનો. એટલે આપણે બધાએ ભેગા થઈ અને માનનીય ધારાસભ્ય સાહેબની હાજરીમાં અહીંથી મામલતદાર કચેરીમાં જઈ અને મામલતદાર કરીને આપણે આવેદન આપીશું. થોડા સમય અગાઉ એક યુવા નેતા જિગ્નેશભાઈ મેવાડ જેઓ પોતાને આગવી છબી ધરાવે છે, જે સત્ય છે અને હંમેશા સત્યની જેમ જ રજૂ કરે છે. તો થરાદની અંદર જે ડ્રગ્સ, દારૂ અને યુવાનો જે અત્યારે જે તૈયારી કરી રહ્યા છે એ યુવાનો ક્યાંક કોઈ ગેરમાર્ગ ના દોરાય એના માટે સતત પ્રયત્નશીલ છે. પરંતુ આ ગુજરાતની અંદર વર્ષો પહેલાં જે રીતે અંગ્રેજોનું રાજ ચાલતું હતું, એક પ્રશ્ન તમે પૂછો ડાયરેક્ટ જેલમાં, એ જ રાજ અત્યારે ચાલી રહ્યું. તમે સહેજ પણ સરકારને 2-4 પ્રશ્નો પૂછ્યા નથી કે તમારી સામે કાયદેસરની કાર્યવાહી. તો આ થઈ શું રહ્યું છે? આજે યુવાન કોઈ પ્રશ્ન પૂછી શકે એમ જ નથી. યુવાનો આજે હજારો યુવાન એવા છે જે તૈયારી કરી રહ્યા છે પોતાનું કરિયર બનાવવા માટે, પરંતુ આ ડ્રગ્સ ગુજરાતની અંદર ઢગલો અને ઢગલો વેચાઈ રહ્યું. તો આ બધું નાબૂદ થાય એના માટે જિગ્નેશભાઈ મેવાડના સમર્થનમાં આજે આપણે મોટી રેલી કરી અને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ. માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ. આજે આપણે સૌ જ્યારે અમીરગઢના ચાંદની ચોક ખાતે એકત્રિત થયા છે તો આપણો મુખ્ય વિષય છે કે જે ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ, ગાંજો જે બેફામ વેચાય છે એ બંધ થાય. ખરેખરમાં ગુજરાતમાં દારૂબંધી છે. દારૂબંધી હોય તો સમગ્ર ગુજરાતમાં દારૂ બંધ હોવો જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક નાના મોટા હપ્તાઓ લઈને કે મોટા ભરણો લઈને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર તમારે જેટલો પણ દારૂ જોતો હોય એટલો દારૂ મળતો હોય છે. એટલે આના કારણે મુખ્ય વસ્તુ શું થાય છે કે ભૂતકાળમાં પણ તમે જોયું હશે કે કેમિકલ યુક્ત દારૂ મળવાના કારણે કેટલાય લઠ્ઠાકાંડો થયા, એમાં કેટલાય લોકોના જીવ ગયા અને જીવ જવાના કારણે કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા. પરિવારો બરબાદ થયા, ઘરનો મોભી ગયો, પરિવાર વેરવિખેર થઈ ગયા. અને હાલના સમયમાં કોલેજો હોય, મોટી યુનિવર્સિટીઓ હોય તો ત્યાં ડ્રગ્સ અને ગાંજો મળતો હોય, જેના કારણે આ યુવા પેઢી એ તરફ વળે છે. અને ડ્રગ્સ અને ગાંજાના રવાડે જ્યારે ચડે ત્યારે યુવા પેઢી પોતાનું ભવિષ્ય અંધકારમાં મૂકે છે. પરિવારે કોઈ સપના જોઈને પોતાના બાળકને કોલેજ કે યુનિવર્સિટી મોકલતા હોય છે કે મારો બાળક ભણી ગણી કાઢીને ડૉક્ટર બનશે, તલાટી બનશે, સારું શિક્ષણ મેળવી અમારા પરિવારનું નામ રોશન કરશે અને સારી નોકરી મેળવશે. પણ આ કોલેજની આજુબાજુ કે યુનિવર્સિટીની આજુબાજુ ડ્રગ્સના કે ગાંજાના વેપારીઓ ખુલ્લેઆમ વેપાર કરતા હોય છે ત્યારે આ યુવાન એની લતે લાગી જાય ત્યારે પાછો ફરતો નથી અને પોતાનું જીવન પણ બરબાદ કરે છે. અને જીવન બરબાદ કરવાના કારણે એનું ભવિષ્ય અંધકારમય બને છે. એટલે આવા અઢળક કિસ્સાઓ છે. આપણા અમીરગઢ દાંતા વિસ્તારમાં પણ વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ અડ્ડાઓ ચાલે જ છે. આપણે ભૂતકાળમાં પણ ઘણી રેલીઓ કરીશું. ધારાસભ્યશ્રીએ એક અભિયાન ઉપાડ્યું એમાં કે ભાઈ આપણે વિસ્તારમાં દારૂ બંધ થવો જોઈએ, પરંતુ અમુક સમય 2 મહિના 4 મહિના પૂરતો બંધ રહે છે અને ફરી પાછો યથાવત જેસે તે એમ ચાલુ થઈ જાય છે. એનું મુખ્ય કારણ શું છે? એનું મુખ્ય કારણ ક્યાંક ને ક્યાંક આપણે પણ છીએ. દારૂ વેચનારો તો વેચે જ છે, પણ ક્યાંક ને ક્યાંક આપણા લોકો પણ એને લઈને પીએ છે, એટલા માટે વેચનારો સફળ થાય છે. ક્યાંક આપણા વિસ્તારમાં દારૂ વેચાતો હોય તો આપણે એવું વિચારીએ કે આપણે આ બધી બાબતમાં નથી પડવું, આપણે એમના કોઈ જગ્યાએ ફરિયાદો નથી કરવી, આ ઝંઝટમાં નથી પડવું. અને એના હિસાબે આપણા વિસ્તારમાં પણ ઘણી વખત દારૂ બેફામ રીતે વેચાતો હોય. આપણા વિસ્તારનું ભવિષ્ય સુરક્ષિત રહે, આપણા વિસ્તારના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત રહે અને આપણા વિસ્તારના જે લોકો છે એમના પરિવારો જે બીજી
જગ્યા જે લઠ્ઠાકાંડો થયા, કેમિકલવાળા દારૂ પીને પોતાના જીવ ગુમાવ્યા, એ લઠ્ઠાકાંડો પણ આપણા વિસ્તારમાં ન થાય એના માટે આપણે સૌ આજે એકત્રિત થયા છે કે આપણા વિસ્તારમાં આવા કોઈ કાંડો ન થાય, દારૂ, ડ્રગ્સ, ચરસ કે અડ્ડાઓ બંધ થાય એના માટે આવેદનપત્ર આપવાનું છે. જેમ કોંગ્રેસ પક્ષના નેતા જિગ્નેશ મેવાણીએ આ અભિયાન ઉપાડ્યું, તો એમનું આ અભિયાન એ સાચું અભિયાન છે. એ અભિયાનને સમર્થન આપવા માટે આપણે સૌ એકત્રિત થયા છે. આપણે કોઈ એવા પોલીસ કર્મીનો વિરોધ નથી કે જે સારા કર્મીઓ છે, સાચાને સાચું કહે છે, ખોટાનું ખોટું કહે છે અને આવા બેફામ તત્વો હોય, આસામિક તત્વો હોય એમને સમર્થન નથી કરતા. એવા પોલીસના કર્મીઓ સાથે આપણે છીએ. પણ જે ગુંડાઓ હોય, દારૂના વેપારીઓ હોય, ડ્રગ્સના વેપારીઓ હોય, ગાંજાના વેપારીઓ હોય, એમને સાથ સહકાર આપતા હોય, સમર્થન આપતા હોય, 2-5 રૂપિયા લઈને એમને ધંધો કરવાની છૂટ આપતા હોય, આપણે એવા લોકોના વિરોધમાં છીએ. એટલે આજે આપણે સૌ જેમ આપણે બીજા બધા વડીલો છે, આગેવાનો છે, જેમ આપણને આગળનું માર્ગદર્શન આપશે એ પ્રમાણે આપણે સૌ સાથે મળી અને આગળ આપણે આવેદનપત્ર આપવા જઈશું. ભારત માતા આજે આપણા વિધાનસભાના ધારાસભ્યની આગેવાની નીચે અમીરગઢ તાલુકાના સર્વે આગેવાનો યુવાનોએ દારૂ ડ્રગ્સ બંધ કરવા બાબતે ટૂંકી સંદેશના આધારે સૌ ઉપસ્થિત થઈને આપણે સૌએ દારૂ ડ્રગ્સથી કેટલું નુકસાન થાય છે એ આપણે સૌએ આજે 7 અઠવાડિયાથી સાંભળી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ. અગાઉ પણ આપણા તાલુકામાં ગામે ગામ મહિલાઓએ જનતા રેડ કરીને દારૂ બંધ કરે તો એ માત્ર ને માત્ર 5-10 દિવસ બંધ રહ્યો, ફરી હતું એમને ચાલુ થઈ ગયો. બહેનોની તૈયારી છે, આપણી તૈયારી છે, પણ વાત એક જ છે કે હપ્તા સિસ્ટમ ખરેખર જો જિગ્નેશભાઈએ જે કીધું કે હપ્તા સિસ્ટમ બંધ થાય તો દારૂ બંધ થાય. બીજા કોકને બંધ કરવું હોય તો પોલીસ અડધી રાતે બંધ કરી શકે છે. જ્યારે આપણા હકની માટે લડવા જઈએ છીએ ત્યારે આપણા એમએલએ શ્રી કે બીજા આગેવાનોને અડધી રાતે ઉપાડી જાય છે પોલીસ. જ્યારે દારૂ જેવા નુસન્સને પકડવા માટે જો પોલીસ આટલું કામ કરે તો આપણા વિસ્તારમાં દારૂ બિલકુલ વેચાતો બંધ થાય. પણ પોલીસ પણ એમના પણ ક્યાંક હાથ બંધાયેલા છે ઉપરના આદેશથી કે ઉપરના માર્ગદર્શનના લીધે દારૂનો ધંધો ચાલુ રાખવામાં આવે છે, જેનાથી કેટલા આપણા યુવાનો બેઘર થઈ ગયા. આજે ઘણી મહિલાઓ વિધવા થઈ ગઈ અને જેના પછી આજે તો કોલેજો આજુબાજુ, શૈક્ષણિક સંકલન આજુબાજુ ડ્રગ્સને દારૂ વેચાતો હોવાના કારણે યુવા વર્ગ પણ દારૂના ડ્રગ્સના રવાડે ચડ્યો છે. માટે આપણે સૌએ આપણું સમજી આપણી આવતી પેઢી બચાવવા માટે આપણે સ્વૈચ્છિક કોઈના ઉપર દોષ મૂક્યા વગર આપણે આપણા વિસ્તારને, આપણા ગામને બચાવવા માટે સૌએ એક થઈને દારૂની બધી ને વ્યસન મુક્તિ જેવો કાર્યક્રમ ચલાવી ને આપણે એને આગળ ધપાવીએ. અને જો પણ કંઈ જે કોઈ નડશે એની જવાબદારી એ ભોગવશે આપણા આ કાર્યક્રમને અંતર્ગત કરવામાં. તો આપણે સૌએ એક થઈને આ દારૂ નશીલો પદાર્થ બંધ કરીએ એવી જ મારી વિનંતી છે. તેમજ ખેડૂતોને અત્યારે ખાતરની બહુ અછત છે. ખેડૂતો રાતના મોડા વહેલા આવીને લાઈનમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઈનમાં રહે છે. તો એ પણ સરકારને રજૂઆત કરીએ કે ભાઈ તમે દારૂ ખુલ્લેઆમ મળી રહે, હોમ ડિલિવરી થાય છે તો ખાતર તો આપો કમસે કમ અમને, તો ખેતી કરીએ. એક બાજુ દુષ્કાળ પડ્યો છે, આખું વર્ષ ઉનાળામાંથી ચોમાસામાંથી પાક ફેલ છે એ નથી, પણ દારૂની હોમ ડિલિવરી મળે છે, ખાતર મળતું નથી, જેના લીધે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. ખેડૂતોની બહુ ખરાબ પરિસ્થિતિ છે. તો એ મામલતદારશ્રીને આપણે સૌ સાથે મળીને આવેદનપત્ર આપવા જવાના છીએ. આપણા આગેવાન, આપણા એમએલએ શ્રી આપણી સાથે છે, એમના માર્ગદર્શન પ્રમાણે આપણે આગળ ચાલીશું. જય હિન્દ, જય ભારત. जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. હમણાં થોડાક સમય પહેલા આપણા વાવથરા જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે આપણા ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબ દ્વારા જે વાવથરાની અંદર જે ખુલ્લેઆમ ડ્રગ્સ અને દારૂનું વેચાણ થતું હતું, આ વેચાણ બાબતે આપણા ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબે ત્યાં પોતે ગુજરાતના ગૃહમંત્રીને જે કામ કરવાનું હોય એ પોતે ધારાસભ્યએ કામકાજ કર્યું અને જે એવું કામકાજ કર્યું સમગ્ર ગુજરાતની અંદર નોટ લેવાની
ત્યાંથી કરી અને પોલીસના મિત્રો એટલે પોલીસ પરિવારના અમુક બુટલેગરોએ આપણા ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબને બદનામ કરવા માટે અમુક જગ્યાએ કલેક્ટર ઓફિસે, જિલ્લા વડાના ઓફિસે આવેદનપત્રો આપ્યા સાહેબના વિરોધમાં. પરંતુ સાહેબના કહેવાનો મતલબ એ હતો કે પટ્ટા અને ટોપી કેના ઉતરવા જોઈએ કે જે લોકો બુટલેગરોને સાથ સહકાર આપતા હોય એવા લોકોના પટ્ટા અને ટોપી ઉતરવા જોઈએ. આ બાબતે આપણે એક દાખલો છે કે પહલગામની અંદર જે હુમલો થયો ત્યાં આપણે દીકરીઓ જેને સિંદૂર જે આતંકવાદી ઉજાડ્યા હતા ત્યારે આપણા ભારત દેશની દીકરીઓ ત્યાં પાકિસ્તાનની અંદર જઈ જેને સિંદૂર ઉજાડ્યા હતા તેમનો બદલો લીધો. તો આવી જ રીતે જ્યારે કોઈ બુટલેગર, કોઈ પણ પોલીસ કર્મી, કોઈ પણ બેન દીકરીના સિંદૂર ઉજાડવાનો પ્રયત્ન કરશે ત્યારે જિગ્નેશ મેવાણી ને કાંતિભાઈ ધારાસભ્ય સાહેબ જેવા આવીને આપણી વચ્ચે ઊભા રહેશે. તો આવા લોકોને ક્યારેય છોડવાના નથી. આપને કહું કે સિંદૂર ઉજાડવાનો મતલબ શું? કોઈ પણ બુટલેગર દારૂ વેચે છે, એને પોલીસ કર્મીને સાથ સહકાર આપે છે, એના હપ્તા લે છે, ત્યારે બેન દીકરીનું ત્યાં સિંદૂર બચાવવા માટે પણ આપણે જિગ્નેશભાઈ અને કાંતિભાઈ જે ઝુંબેશ ચલાવી રહ્યા છે તેની આપણે તમે ને હું આપણે સૌ સાથે મળી અને એમને સાથ સહકાર આપીશું, જેથી કરીને આવનારા સમયની અંદર કોઈ પણ બુટલેગર, કોઈ પણ ધારાસભ્યના વિરોધ, કોઈ પણ ભ્રષ્ટાચારી અધિકાર ધારાસભ્યના વિરુદ્ધ કોઈ પણ જગ્યાએ જઈ ના શકે. તેની માટે આપણે આજે અવાજ ઉપાડવાનો છે. અવાજ એટલા માટે ઉપાડવો છે કે જો આજે જિગ્નેશભાઈનો અવાજ દબાઈ જાય તો આવનારા સમયની અંદર કોઈ પણ ધારાસભ્ય, કોઈ પણ આમ પ્રજા ક્યારેય કોઈને સાથ સહકાર આપશે નહીં. એટલે આની માટે આજે તમે, હું, આપણા ધારાસભ્ય સૌને સાથ સહકાર આપવા માટે ભેગા થઈએ છીએ. બીજી વાત કે આપણા બનાસકાંઠાની અંદર જ્યારથી પ્રશાંત સુબે એસપી સાહેબ આવ્યા છે ત્યારે એમને પણ બુટલેગર ઉપર લગામ લગાવી છે. ત્યારથી આજથી લઈને તમામ સ્ટેન્ડો રોડ પર બંધ છે. તો આજે બનાસકાંઠા એસપી સાહેબને ફરી વિનંતી કરીએ છીએ કે આ બુટલેગરો ફરી સ્ટેન્ડો ચાલુ ના કરી જાય એ આપ ધ્યાન રાખજો. નહીંતર અમે અમારા ધારાસભ્યશ્રીની આગેવાની હેઠળ અમે જનતા રેલીનું આયોજન પણ કરીશું. સાહેબ બરાબર ને? જનતા રેલીનું આયોજન પણ અમે કરીશું. જનતા રેલી કરીશું ને દારૂ ચાલુ છે તો? તો આ બાબતે એવા પણ અધિકારીઓ અમે જોયા છે 2015ની બેચના બનાસકાંઠાની અંદર પ્રદીપ સેજોલ આઈપીએસ, હમણાં આપણા થોડાક સમય પહેલા સુમન નાલા આઈપીએસ, હાલના આપણા આઈપીએસ પ્રશાંત સુબે સર, આવા અધિકારી પણ આપણી જોડે છે. નિર્લિપ્ત રાજ જેવા પણ અધિકારીઓ આપણી જોડે છે કે ક્યારેય બુટલેગરોનો સાથ સહકાર નથી આપતા. પરંતુ ફરી અમીરગઢ વિસ્તાર હોય કે આપણા બનાસકાંઠા હોય, કોઈ પણ બુટલેગર આવી કે ફાવી ના જાય તેની પોલીસને તકેદારી રાખવાની છે. અને પોલીસ અમને જેટલો સાથ સહકાર આપશે તો અમે પોલીસને પણ સાથ સહકાર આપીશું. ભારત માતા કી જય. कांतिभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जिग्नेश भाई जिंदाबाद जिंदाबाद जिंदाबाद. जिग्नेश भाई जिंदाबाद जिंदाबाद जिंदाबाद. कांतिभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. दारू जुगारना धंधा बंद करो, धंधा बंद करो, बंद करो, बंद करो. भाव तरापती पुलिस की तानाशाही नहीं चले, नहीं चले, नहीं चले. बंद करो, बंद करो भाई, बंद करो, संसदा बंद करो, जिग्नेश मेवाणी साहब ने संसदवानु बंद करो. हम तुम्हारे साथ हैं. कांतिभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. कांतिभाई तुम आगे बढ़ो. हम तुम्हारे साथ हैं. जय भीम, जय भीम, जय भीम. जय भीम. जय भीम, जय भीम, जय भीम, जय भीम. આજે આપણા અમીરગઢ વિસ્તારની અંદર આપણા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડીના નેતૃત્વ હેઠળ જે થોડાક સમય પહેલા જે વાવથરા જિલ્લા ખાતે આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબ દ્વારા જે દારૂ અને ડ્રગ્સના જે મુદ્દા લઈ જે વાવથરા એસપી ઓફિસ ખાતે રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ આખા સમગ્ર પોલીસ બેડા અને ગુજરાતના ગૃહમંત્રી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા જિગ્નેશભાઈ મેવાણી સાહેબને બદનામ કરવા માટે અલગ અલગ પોલીસ પરિવારના મિત્રો અને બુટલેગરો સાથે રાખી અને અલગ અલગ જિલ્લાની અંદર ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબના વિરોધમાં આવેદનપત્ર આપ્યા હતા. તો આ અનુસંધાને આપણા જિગ્નેશભાઈ મેવાણી ના એકલા પડી જાય તે અનુસંધાને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી જે વેતના ઠરાવી અને ધારાસભ્યને સાથ સહકાર આપવા માટે અને આપણા પણ વિસ્તારની અંદર આ દારૂની બધી દૂર થાય. આપણા વિસ્તારની અંદર થોડાક સમયથી દારૂ બધી દૂર જ છે, પરંતુ ફરી કોઈ આવી ના જાય એ અનુસંધાને આપણા સૌએ આજે રેલીના સ્વરૂપે મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે. ત્યારે આપણા ધારાસભ્ય સાહેબની વિનંતી કરીશ કે આ અનુસંધાને આપ આવી અને આ પ્રજાને સંબોધન કરો. આજે સમગ્ર ગુજરાતની અંદર ડગલે ને પગલે
દારૂ ડ્રગ્સના જુગારના અડ્ડાઓ ચોરે ને ચોકતે ચાલી રહ્યા ત્યારે હમણાં જ તાજેતરની અંદર મારા સાથી ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો એ જ મુદ્દાના અનુસંધાને આખા ગુજરાતમાં દારૂના મુદ્દા ઉપર આવેદનપત્ર આપવાના સંજોગોમાં આપણે પણ આ વિસ્તારમાંથી ગમે ગમ જે દારૂ વેચાઈ રહ્યો છે એના અનુસંધાને આજે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું. પણ કોઈક સમય સંજોગે આ જ વિસ્તારમાંથી કોઈ અધિકારી અને એ અધિકારી બનાસકાંઠા જિલ્લાના અધિકારી તરીકે હું અત્યારે નામ નથી આપતો પણ એ દિવસે નામ લઈ લીધું. એના બદલામાં જે જિગ્નેશભાઈએ જે પટ્ટા ઉતારવાની વાત કરતા હતા એ વાત એવું પણ નથી કે આડેધડે અધિકારીઓના પટ્ટા ઉતારવાનું થાય. પણ બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન આપ્યું છે એ સંવિધાનના આધારે જે સંવિધાન કર્મચારીઓ જે સાચી નિષ્ઠાથી જે નોકરી કરતા હોય એમના પટ્ટા ઉતારવાની વાત નથી કરી. જે બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં રહીને સત્તા આપી છે એ સત્તા ગોળીને પી જતા કર્મચારી અધિકારીઓના પટ્ટા ઉતારવા પડે. એવા અધિકારીઓના જે વર્દી છે એ વર્દીને લાંછન લગાડતા હોય એવા અધિકારીઓના વર્દી પણ ઉતરે તો કોઈ નવાઈ પણ નથી. સરવાળે લોકશાહી ચાલી રહ્યું છે. ગામે ગામથી રાડ ચાલી રહી છે. હું તો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અધિકારી સિરપ ને સિરપ મોરું છે પણ ઉપર બેઠેલા જે ચંગુ મંગુ બેઠા છે એમના ઈશારે કામ ચાલતું હોય છે. ગુજરાતના જો ગૃહમંત્રી એવા સાચા હોય તો આખા ગુજરાતનું ઉલટું આપી કહીએ છીએ. આખા ગુજરાતની અંદર ગામે ગામ દારૂ પડી રહ્યો છે પણ આપણે એવું કહેવા માંગીએ છીએ કે આખા ગુજરાતની અંદર આ લોકશાહીના ઢબે એક ગામડું એવું બતાવી આલો કે આ ગામમાં દારૂ નથી પડતો. એનો અર્થ એ છે એક પણ ગામડું દારૂ વગર નથી. અને જો હર સંઘવી જો સાચા દિલથી લોકોની જો ભાવના સમજતો હોય આખા ગુજરાતની અંદર દારૂ બંધ કરવો એક અડધા કલાકનું કામ છે, વધારે નથી. પણ એક અડધા કલાકમાં દારૂ બંધ કરે તો કાયમી માટે જે અધિકારીઓને હપ્તાઓ જે પહોંચતા કરે છે હપ્તાઓ બંધ થાય છે. એના લીધે વસ્તીનું જે થવું એ થાય. વસ્તી હેરાન થાય તો થાય પણ ઈઓના હપ્તા નથી બંધ કરવાના. એટલા માટે બંધ મોઢે કેમ બેઠા છે? એમનો ડેપ્યુટી સીએમ ઉપર જો આટલા બધા લોકોના મુદ્દા ઉભા થતા, આટલા સવાલો ઉભા થતા હોય, ગુજરાતની જનતા અત્યારે ચોરે ને ચોરતે જો દારૂનો મુદ્દો આવ્યો હોય તો હરસંઘવીને સાથે સોમે મળીને સોમે ચાલીને રાજીનામું આપવું પડે. એટલા માટે બીજી વાત છે, અહીંયા આજે બહેનો ઓછી આવી છે પણ સૌથી વધારે નિયમ ભાઈઓને નક્કી કરવો પડશે કે દારૂ બંધ કરવો છે કે ચાલુ રાખવો છે. પકડવી પડશે.
1 વર્ષ પહેલા આ જ કામતી ચોકમાં હું બોલ્યો હતો. એના પછી ગોમે ગોમ બહેનોએ જનતા રેડ કરવામાં આવી હતી, ઘણી જગ્યા માટલો ફોડ્યો હતો. પણ એ દિવસે બહેનો હતી, ભાઈઓ સાથે ઓછા જોડાતા હતા. પણ દારૂ બંધ કરવાની વાત એ છે કે જેટલા દારૂ પીએ છે એનો પરિવાર નાશ કરી રહ્યા છે. સરકાર તો એમ વિચારે છે કે આ ગામડામાં બેઠેલી વસ્તી દારૂ પીને મરી જાય એવું વિચારીને બેઠી છે. ગામડામાં બેઠેલી જે વસ્તી છે ગરીબે ગરીબ થતી જાય એટલા માટે ગામડાના લોકો દારૂ બંધ કરશે ને તો આપણી મજૂરી કે આપણા કામ માટે કોણ આવશે એ પણ વિચાર કરીને બેઠા છે. એના લીધે આ બધું દૂષણ ચાલુ રાખ્યું છે. ત્યારે આપણે સાથે મળીને દારૂ વેચવાનો વેચે એ તો વેચવાનો જ છે, પણ મક્કમતા આપણે રાખવી પડશે. આ દુકાન છે, દુકાનની અંદર કોઈ વેપાર લેવા નહીં જાય તો દુકાન ચાલુ રહેશે ખરી? એ પણ એક જાતની આપણા વચ્ચે પકડ રાખવી પડશે. બહેનોને પણ વિનંતી કરીએ કે આપણે તો દારૂ બંધ કરવો છે. ઘણી વખતે સમર્થન મળ્યું છે. સાથે સાથે અત્યારે અહીંયાથી કહેવા માંગુ છું, અહીંયાથી 50 મીટર દૂર મામલતદાર કચેરી આવેલી છે ને ત્યાં અત્યારે મેળો હશે. દાખલાઓ માટે, બીજા કોઈ કામકાજ માટે, પણ અહીંયા બોલાવો તો નહીં આવે. જે ગણો તે અહીંયા છે. દાખલા માટે લાઈન લાગશે. ખેડૂતોને જ્યારે સિઝન આવે ત્યારે ખાતરની જરૂર પડે છે. પેલા જે એગ્રો વાળા છે ને એમને નક્કી કરેલું કે એક દિવસ તારે ચાલુ રાખવું, બીજા દિવસે બીજાને ચાલુ રાખવાનો. ખેડૂતો ધરમ ધક્કા ચાલુ. આવો બધા અહીંયા જવાનું બંધ કરો. એના કરતા આ બી એગ્રોમાં જઈએ ને જે તાળો તોડવા તો તોડીએ. ખાતર એમના બાપનું નહીં, ખાતર આપણું છે. પણ આવવું પડશે. આખો દિવસ ભૂખ્યા ને તરતા લાઈનમાં ઉભા રહે. જ્યારે આ જોજો મુશ્કેલી નાના ખેડૂતોને છે, મોટાને નથી. આખો દિવસ ઉભા રહે અને 1 કે 2 કટ્ટો લઈ સોજે ઘેર જાય. એના પછી મોટા ખેડૂતોને, ઉદ્યોગપતિઓને ટ્રેક્ટર ને ગાડીઓ ભરાઈ દે છે. એ કાયદો ક્યાં ગયો? એના માટે એકઠા થઈને વેપારી સામે લડવું પડે છે. તો લડવું પડશે. વેપારીનું ખાતર નથી, ખાતર સરકારનું છે. સરકારી ગોડાઉનમાંથી આવે છે ને હાથે કરી મેલી એમની નીતિ રાખીને આપણને હેરાન કરવા મોગે છે. આવા અનેક મુદ્દાઓ છે. આદિવાસીઓ દાખલાઓનું મુદ્દા છે. દાખલાઓની જરૂર છે. જરા જોજો. દારૂ, ખાતર એના કરતા પણ મહત્વનો મુદ્દો છે. દીકરા દીકરીઓને ભણાઈને મોટો કરશું, નોકરી આને જાય ને વખત દાખલો ને તો નોકરી નહીં મળે. પણ કરવું પડશે. અને એકતા થાવ તો સરકારને આ દારૂ બંધ કરતે વાર નહીં થાય, ખાતરની છૂટ કરતે વાર નહીં થાય, અને આદિવાસી દાખલાઓને જે હેરાન કરવા માટે આવે છે ને એ પણ છૂટ કરતો વાર નહીં થાય. પણ જ્યારે ભેગા થશું ને તો એમને છૂટતે વાર નહીં થાય. દાખલાઓ ચાલુ થાય, ખાતર મળશે ને આજે દારૂના અડધા ધમ દુકાન ચાલુ રહ્યા છે એ પણ એમ બંધ કરતા. મેં કીધું ને સરકાર તારે એમની સાચી નીતિ હોય ને અડધા કલાકની અંદર જ ખાલી એક મોબાઈલથી SMS કરવો છે. અહીંયા બેઠેલી પોલીસ પોતે જઈને અડધા કલાકો 10 મિનિટમાં માટલો ફોડાવવાના છે ને અડધા કલાકની અંદર જે સ્ટોપ દારૂનો ફોટો વાર નહીં કરે. પણ આપણી એકતા છે તો આજે હું સૌને સાથે મળીને વિનંતી કરું. હજુ પણ કોઈ હોય તો સાથે મળીને આવેદન પત્ર આપીએ એટલી જ વિનંતી કરીને મારી વાત પૂરી કરું છું. જય જવાન. આ સંવિધાનને ગોળીને પીજાને આ સંગીત પરિવારની અંદર જે મોભી હોય પોતે દારૂ પીતો હોય તો શું એમના પરિવાર દારૂ ના પીતો? ભારત માતા કી જય. ગાંધીભાઈ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जिंदाबाद जिंदाबाद કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ. जिंदाबाद
जिंदाबाद कांग्रेस जिंदाबाद जिंदाबाद शांतिबेन तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भारत माता की ખેડૂતો પર અત્યાચાર बंद करो પર અત્યાચાર बंद करो बंद करो ખેડૂતો પર અત્યાચાર बंद करो बंद करो ખેડૂતો પર અત્યાચાર बंद करो बंद करो ખેડૂતો પર અત્યાચાર बंद करो बंद आगे बढ़ो, हम तुम्हारे साथ हैं जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं સંસદવાનું બંધ કરો, बंद करो बंद करो સંસદવાનું બંધ કરો, बंद करो बंद करो और जीतेंगे लड़ेंगे, लड़ेंगे लड़ेंगे, लड़ेंगे लड़ेंगे, जीतेंगे और लड़ेंगे, और जीतेंगे और लड़ेंगे, और जीतेंगे और लड़ेंगे। और जीतेंगे कांति तुम्हारे साथ है कांति में तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं जिग्नेश मेवाणी, પેલા લડત પેલા લડત ગોરો છે जोरों से પેલા લડત ગોરો છે हम लड़ेंगे जोरों से પેલા લડત ગોરો છે हम लड़ेंगे जोरों से इसमें तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं इसमें तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं दारू ड्रग्स जुगार बंद करो बंद करो बंद करो दारू ड्रग्स जुगार बंद करो बंद करो बंद करो जिंदाबाद 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 कद में तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं બેફામ વેપારીકરણ થાય છે એ બંધ થાય શૈક્ષણિક સંસ્થાઓ હોય શાળાઓ હોય કોલેજો હોય કે યુનિવર્સિટીઓ હોય એની આજુબાજુ પણ જે ડ્રગ્સ ગાંજોનો જે વેપાર થાય છે જેના કારણે યુવા પેઢીઓનું શિક્ષણ બગડે છે અને એમનું ભવિષ્ય અંધકારમય બનચાડો માનનીય ધારાસભ્યશ્રીના અને બીજું વિશેષમાં સાહેબ એવું છે કે અમારા અમીરગઢ તાલુકાના જેટલા પણ ખેડૂત મિત્રો છે જે યુરિયા ખાતર માટે દિવસ રાત જ્યાં લાઈનોમાં ઊભા રહે છે અને છેલ્લે ખાતર ન મળવાના કારણે એમને નિરાશ થઈને પરત ફરવું પડે છે એટલા માટે જે અમારા અમીરગઢ તાલુકા હોય કે દાંતા તાલુકા જે પણ ખેડૂત મિત્રોનો જે ખાતર બાબતનો પ્રશ્ન છે એ પણ હલ થાય એવી અમારી માગણી છે. દારૂ બંધ કરવા માટે દારૂ બંધ કરવા માટે પહેલા જનતા રેડ કરી હતી. ફરી બી આપને વિનંતી કરીએ સાહેબ કે સદંતરે દારૂ બંધ થવો જોઈએ, નહીતર ફરી જે જનતા રેડ કરીને જે પહેલા કરી હતી ફરી ના કરવું પડે એ આપ સાહેબને વિનંતી કરીએ છીએ. એ ખારી ગામની બહેનોની આજે રજૂઆત છે. ભાઈ સમગ્ર તાલુકાની ગામે ગામની બહેનો પણ આપની કક્ષાએ એમ રજૂઆત કરશે, જે માટે આપણે વિનંતી કરીએ છીએ. આવજો બધો તમે તમારી જે તમારી મૂળ રખો સારું સાહેબ બેન કેર નો રાત પહેરે ગોળ લાટી બેની પાછા આવી પીએ પીને એમાં રેઝા આવતા હોય ને તેમાં મેટમાં બાદ દો ખોલે નાખી દો એકા એક સો કરોડે રહે તે આદમી કાઈ પીએ ને આવે ને જાગરા કેરી બાઈટ કાઈ મારી છોકરા કે એટલે મેગરા મે ઘર રહી લીએ તો પીન મારી માથું કેરી બેઠી આવે દેખ કોણ વેચાણનું નામ આપો એમ નામ આલ દો એક ને એક भी આ લોકો નામ નથી આલતા, હું નામ નથી આલતો, પણ દારૂ કોણ વેચે છે બધાને ખબર છે. આજની તારીખમાં દારૂ બંધ થવો જોઈએ, માટલા ફોડી નાખજો ને એ દારૂ પાડે છે ને વેચનારો છે એ ભવિષ્યની અંદર પાછો આજે જો કાર્યવાહી કરાવી બધું જીરો કરાવે આ મુદ્દો તાજો છે, ઇમરજન્સી આજની તારીખમાં જે તે મામલાદાર હશે તમે ફરિયાદ આવે. ભાઈ સાહેબનો નંબર લઈ લો બધા. અત્યારે પરવેશતી હોય હમણાં કોઈ પોલીસ સુનાઈ કરી નહીં, અમે અરજી પણ આપેલી છે કોઈ સુનાઈ કરી નથી, કોઈ અત્યારે પોલીસ નહીં આવી. આપણે આખા તાલુકા કાર્યવાહી કરજો, પણ સારું કરવા ફારીથી. બેન, આપણે સરકારી મળેલી સાહેબ નંબર રાખજો તમે તેને ફોન અરે સાહેબ અરજી ખૂબ આપેલી અત્યારે વતી આવેદનપત્ર કલેક્ટર સાહેબને મોકલી આપીશું. એક નકલ હું પોલીસ સ્ટેશન અમીરગઢ મોકલું છું અને બીજું કે જે જગ્યાએ હશે એ પોલીસ તપાસ કરશે, તેમ છતાં કોઈને એવું ધ્યાન પર આવે તો અમારું અથવા તો પોલીસ સ્ટેશનના ધ્યાને તમે
બરાબર? આજે રાઇટિંગમાં લખીને અમે એટલું જ કહેવાનું થાય છે અમે મોકલી આપો. આજે જ કાયમી મોકલો. કાયમી અને માટે તમને પણ એક આ આવેદન પત્ર કાયમી આલવો ના પડે. ના ના આજે જ અમે પણ કાયમી ટેવાયેલા નથી કે કાયમી માટે આવેદન પત્ર આપીએ. બરાબર? એટલે તમે તમારી કામગીરી ચાલુ રાખશો ને તમે નહીં કરશો તો અમે અમારી કામગીરી ચાલુ કરશે. નામ બદલાવ તમે થશો એવું ના થવું જોઈએ. એટલે આપણે કામગીરી ચાલુ રાખજો. જે કરવાનું કાયદેસર છે દારૂ પર તો નાશ કરવાનું રાખજો. ભાઈ, સાહેબ, અમને પોલીસો પૂરો ભરોસો કામકાજ થશે બરાબર, પણ તમે જો તમારાથી ચેક કરાવશો સાહેબ આવજો. ભાઈ, ભાઈ. આજે આખા ગુજરાતની અંદર ચોરે ને ચોપટે મોટે ભાગે એક જ મુદ્દો ચાલી રહ્યો છે કે ગુજરાતની અંદર છેવાડામાં છેવાડા ગામડાની અંદર આખા જ ગુજરાતની અંદર એક પણ ગામડું સોગંદ ખાવા માટે એવું નથી કે આ ગામડાની અંદર દારૂ નથી મળતો. એવું ગુજરાતના ગૃહમંત્રી કઈ બતાવે કે ગુજરાતની અંદર એક પણ ગામડામાં દારૂ ના મળતો. અમે કઈ બતાવીએ છીએ? અમારે લિસ્ટ જાહેર કરવું નહીં પડે. અમે જાહેરમાં કહીએ છીએ કે દરેકે દરેક ગામડાની અંદર દારૂ પડી રહ્યો છે. એના લીધે ગુજરાતની જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે. દારૂ ડ્રગ્સના મુદ્દા ઉપર ઘણા એવા પરિવારો કોઈને પાણે દીકરો ગુમાયો છે, કોઈ વગર પાણેલો યુવાન પણ ગુમાઈ ગયો છે. એટલા બધા આ સરકારે નવી પેઢીને નેસાના રવાડે ચડાયા છે. ત્યારે ગુજરાતની બહેનો આંખોમાં આંસુને ફરતી હોય ત્યારે આ ગુજરાતના જે કરતા હરતા છે એમને હું તો જાહેરમાં એમ કહું છું કે પાપના ભાગીદાર છે. એમની સાચી નિષ્ઠા અડધા કલાકમાં દારૂ આખા ગુજરાતમાં બંધ થઈ શકે છે, પણ એ જાણી જોઈને જનતાને હેરાન કરવા માંગે છે. જનતા કઈ રીતે હેરાન કરવી એ એમની નબળી નીતિના લીધે આખા ગુજરાતમાં આજે દારૂનો મુદ્દો ચોરે ને ચોપટે વધી રહ્યો છે. એ જ સંજોગમાં લગભગ એકાદ વર્ષ પહેલા આ દારૂનો મુદ્દો મેં અહીંયા મીરગઢ ચોકમાંથી ઉઠાયો હતો અને ચોરે ને ચોપટે તો છતો દારૂ બંધ નતો થયો. હવે કોઈ ઘણો વખાણ તો અધિકારીઓનો ચૂંટાયેલો પ્રતિનિધિ તરીકે નથી કરતો, પણ એમની નિષ્ઠા અને પ્રતિજ્ઞા સાથે અત્યારે થોડો હળવો થયો છે. એટલે વખાણ એટલા માટે નહીં કરું કે વધારે વખાણ કરવા જત કદાચ ફરીથી ચાલુ નહીં થઈ જાય. એટલા માટે હું વહીવટી તંત્રને વિનંતી કરું છું, ગમે ગમ જે દારૂ પડે છે એ વહેલામાં વહેલી તકે આ વિસ્તારમાંથી દારૂ નાબૂદ કરે, ન કે બહેનો પણ જનતા રેડ કરશે અને એના પછી ભાઈઓ અને બહેનો સાથે મળીને પણ જનતા રેડ કરશે ને એનો સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની થશે. એટલા માટે ઉજાગર કરવા માંગુ છું કે આજથી જ દારૂ નાશ કરે ને આજથી જ બીજી પણ ચર્ચા ગોધી સિંધિયા માર્ગે અહીંયા આવ્યા છે ત્યારે દારૂનો મુદ્દો એક નંબરમાં છે. કાયમી માટે આ વિસ્તારના દીકરા દીકરીઓ ભણવા માટે નોકરી લાગી છે, પણ અત્યારે નોકરી પર લગાવતા નથી. એ દાખલા સિવાય નહીં લગાવતા. એના લીધે આ ગામડામાં બેઠેલો દીકરો દાખલા વગર રવડી રહ્યો છે. એટલે સરકારને ઉજાગર કરવા માંગીએ છીએ એમના વહેલામાં વહેલી તકે દાખલાઓ આપે, નોકરી જોઈન્ટ થાય. ત્રીજો મુદ્દો એવો છે ખેડૂતો માટે કે ખેડૂતોને જ્યારે જ્યારે જરૂર પડતી હોય ત્યારે ખેડૂત માંગ કરતી હોય છે, જ્યારે જ્યારે નુકસાન જતું હોય ત્યારે પણ ખેડૂત માંગ કરતા હોય. ત્યારે તાજેતરની અંદર ખેડૂતોને જે નુકસાન થયું છે એની વળતર માંગી રહ્યા છે. ને અત્યારે જે સિઝનની અંદર છે ખાતરની જે બહુ મોટી મુશ્કેલી થઈ છે એમના માટે વધારામાં ઇમરજન્સી છૂટછાટ આપીને જેટલું જોઈએ એટલું ખાતર સરકાર આપે. ને આ વિસ્તારની અંદર જંગલ જમીનના મુદ્દાઓ ઘણા બધા પેન્ડિંગ છે, એ પણ સરકારની નીતિ સુધારીને વહેલામાં વહેલી તકે
આ જંગલને જમીનોની સનદો આપી છે, વહેલામાં વહેલી તકે આપે એના માટે આજે આવેદનપત્ર આપ્યું છે. સરકાર વહેલી તકે નહીં જાગશે તો હજુ ઉગ્ર આંદોલન થશે. અમે એ વખતે રજા લેવા માટે નહીં આવીએ. અમે અમારો હક છે અને અધિકાર છે. જે કરવું પડશે. રોડ રસ્તા રોકવા પડશે તો રોકશું, પણ નિર્ણય લઈને ઊભા થશું. એટલા માટે સરકારને ચેતવણી આપવા માટે આવ્યા છીએ. રજૂઆત હતી કે ગુજરાતમાં જે દારૂ, ડ્રગ્સ અને ગાંજાનો બેફામ વેપાર થાય છે એ વેપારીકરણના વિરોધમાં, કેમ કે દારૂ, ડ્રગ્સ, ગાંજાના કારણે હજારો પરિવારોના પરિવાર વેરવિખેર થઈ ગયા, બહેનો વિધવાઓ થઈ અને આ ડ્રગ્સ અને ગાંજાના રવાડે ચડી અને યુવાનોનું ભવિષ્ય પણ જોખમમાં મૂકાણું. એટલે જે ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણીએ જે વાત કરી કે ભાઈ દારૂ, ડ્રગ્સ ને ગાંજો ગુજરાતમાં બંધ થવો જોઈએ, એ વાતને સમર્થન આપવા માટે આજે અમીરગઢ ખાતે માનનીય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડીના અધ્યક્ષસ્થાને આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અને મુખ્ય વસ્તુ બીજી એ પણ છે કે આજે દારૂ, ડ્રગ્સ બંધી માટે જ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા ત્યારે આ ખારીની મહિલાઓ પણ દારૂની જ વાત લઈને આવી છે કે અમારે ગામમાં દારૂ બેફામ ચાલે છે. તો ખરેખરમાં આ તંત્રએ, આ પોલીસ કર્મી વિચારવા જેવું છે કે એક બાજુ દારૂ બંધ કરવા માટેનું અમે આવેદન આપીએ છીએ અને બીજી બાજુ મહિલાઓ પોતે અમારે ચાલુ છે એનું આવેદન લઈને આવેલા છે. ભારત માતા કી જય. ખારી ગામની મહિલાઓએ આવેદનપત્ર આપ્યું. એમને 24 કલાકમાં બંધ કરવાની વાત કરી છે. જો 24 કલાકમાં બંધ ન થાય અને ખારી ગામથી કોલ આવે તો સમગ્ર તાલુકાના ભાઈ બહેનો એમને મદદ કરવા સૌએ એકત્રિત થવા વિનંતી કરું છું. આજે ખારીનો પ્રશ્ન છે, એ જ રીતે રબારિયાનો હશે. સમગ્ર તાલુકામાં આવો પ્રશ્ન જ્યારે જો જરૂર પડે તો સૌએ એકબીજાને આપણે મદદ કરવાની છે. આપણે સૌનો સાથ લઈને ચાલવાનું છે. માટે સૌએ એકબીજાને મદદ કરીએ એટલી સૌને અપીલ કરું છું. આજે બનાસકાંઠાના જિલ્લાના બાજુમાં આવેલા ભાવનગર જિલ્લાની અંદર થોડાક સમય પહેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાહેબ દ્વારા જે દારૂબંધી અને ડ્રગ્સ મુદ્દે જે મુદ્દો ઉઠાવ્યો એ બાબતે આજે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડીના નેતૃત્વમાં અમારા જિગ્નેશ મેવાણી સાહેબને સમર્થન આપી અને સમગ્ર બનાસકાંઠા સહિત અને તમામ ગુજરાતના તમામ જગ્યાએ દારૂ ડ્રગ્સનો વેપાર બંધ થાય તે બાબતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. અને અગાઉ પણ બનાસકાંઠા જિલ્લા એસપી સાહેબે તમામ બુટલેગરો લગામ લગાવી છે. એવી જ રીતે આવનારા સમય પણ લગામ લગાવી રાખે તેવી એમની જો આશાની અપેક્ષા રાખીએ છીએ. અમે આજે અમીરગઢ તાલુકાના પીએસ શ્રી ગોહિલ સાહેબ જોડે પણ આશા રાખીએ છીએ કે તમામ બુટલેગરો લગામ લગાવશો તેવી આ જોડે આશાની અપેક્ષા રાખીએ છીએ. અસ્તુ.